બાયલીના આકાર રેસિડેન્સીના રહીશોનો વોર્ડ કચેરીએ હોબાળો, 7 વર્ષથી પાકા રોડની માંગ। વડોદરાના બાયલી વિસ્તારમાં આવેલી આકાર રેસિડેન્સીના 150થી વધુ રહીશોએ આજે બિસ્માર રોડની સમસ્યાને લઈને વોર્ડ નંબર 10ની કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વર્ષોથી પાકા રસ્તાની સુવિધા નહીં મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ તેઓ છેલ્લા 7 વર્ષથી પાકા રોડની સુવિધાથી વંચિત છે। ચોમાસાની ઋતુમાં સમગ્ર માર્ગ કાદવ કિચડમાં ફેરવાઈ જતા રોજિંદી અવરજવરમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખરાબ રસ્તાના કારણે સ્કૂલ વાન, રિક્ષા અને ઓટો લાઇન ટેક્સી ચાલકો પણ સોસાયટી સુધી આવવાનો ઇનકાર કરે છે, જેના કારણે બાળકો, વૃદ્ધો અને અન્ય રહીશોને મુશ્કેલી પડી રહી છે। તાજેતરમાં એક વ્યક્તિ લપસીને પડી જતાં આંખના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું, તેમ છતાં આજ દિન સુધી સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી। સ્થાનિકોનો દાવો છે કે બિલ્ડરે મંજૂર નકશામાં રોડ દર્શાવ્યો હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા હજી સુધી રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું નથી, જેના કારણે આજે પણ લોકોને જોખમી માર્ગ ઉપરથી પસાર થવું પડી રહ્યું છે। રહીશોએ વોર્ડ કચેરી ખાતે તાત્કાલિક પાકો રોડ બનાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી અને સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ ઇલેક્શન વોર્ડ નંબર 10 મારો ઇલેક્શન વોર્ડ છે। આ જે લગભગ TPXC 5 બાયલી જે છે ત્યાં અમારું આખું ગ્રુપ છે, લગભગ 2 થી 3 હજારનું। ત્યાં દરેક પ્રમુખોનું અમારું સોસાયટીનું ગ્રુપ છે। અને જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન હતું ભારતીય જનતા પાર્ટીનું, ત્યારે આ જ સોસાયટીના પ્રમુખ લોકો એક સાથે મિટિંગ કરીને 4-4ને જંગી બહુમતીથી જીતાડેલા। ત્યારે આ વસ્તુ છે કે જ્યારે મારા કહેવા પર આખી સોસાયટીએ ભાજપનો વોટ આપ્યો તો આ લોકો આજે મારા સવારે ઘરે હતા, એટલે મેં એમને કીધું કે આપણે રજૂઆત કરીએ કોર્પોરેશનમાં જઈને, કારણ કે છેલ્લા 7-6 વર્ષથી બાયલી ગામ જે છે આખું TPXC 5 એ બધું વડોદરા શહેર વોર્ડ નંબર 10માં આવે છે। સ્વાભાવિક છે કે આ લોકો કરોડો રૂપિયાનો જો ટેક્સ ભરતા હોય, ટેક્સ પેયર છે। હમણાં લગભગ 3 મહિના પહેલાં પણ રાયપુરા ગામની પાછળ એક મંદિર બનાવ્યું, મંદિરનો વિરોધ નહીં, ત્યાં રાતોરાત કરોડો રૂપિયાનો કે જ્યાં કોઈ રહેતું જ નથી એક પણ વ્યક્તિ, ત્યાં કરોડો રૂપિયાનો રાતોરાત બનાવી દીધું આ લોકોએ। જ્યારે આ લોકો કરોડો રૂપિયા ટેક્સ ભરે છે ત્યારે આ લોકોને છેલ્લા 5 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં, કોર્પોરેટર ધારાસભ્ય લોકોની સૂચના હોવા છતાં પણ જે તે અધિકારી, જે ઉપલા અધિકારી છે દર્શિલ મહેતા સાહેબ, એમને બી સૂચના આપી છે કે ભાઈ આ રોડ તમારે બનાવવાનો છે। કાચો પાકો બી રોડ બનાવવો છે, કે કદાચ એ લોકો એવું કહે કે ભાઈ ટીપી નહીં પડી। આજે તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં જ્યાં ટીપી નથી પડી ત્યાં રાતોરાત આ લોકોએ રોડ બનાવી દીધો છે, કારણ કે ત્યાં લોકોને પેલા ડીમાર્ટમાં જવા માટે રસ્તો બનાવી દીધો। જ્યાં લાખો કરોડ રૂપિયા લોકો ટેક્સ ભરે છે ત્યાં કોઈ જાતની સુવિધા નથી આપતા। એટલે આ લોકો મારા જોડે હતા, એટલે મારો સ્વાભાવિક છે કે હું ભારતીય જનતા પાર્ટીના વિરોધ નથી કરતા, આ બધા ભારતીય જનતા પાર્ટીના જ છે, પરંતુ ભાજપને જો વોટ આપ્યા, આ લોકો ખોબા ભરીને વોટ આપ્યા હોય તો સ્વાભાવિક છે કે કામ તો કરવું જ પડશે। કારણ કે મોદી સાહેબની જે બી મોદી સાહેબની સૂચના છે કે રાતે 2 વાગે પણ આ લોકોને કામ કરવા પડશે ઉઠાવીને, તો આ લોકો જો કામ નહીં કરે તો અમે મોદી સાહેબની જે યોજનાઓ છે કઈ રીતે અમે જો લઈ જઈશું? અમે મોદી સાહેબની યોજના લઈને જઈશું તો આ લોકો અમને ધક્કા મારીને કાઢશે। એનું કારણ છે કે અમે એમના કામ નહીં કરીએ તો અમે કયા મોડે અમને ત્યાં જવા છે? એટલે અમે કહેવા માંગીએ કે અધિકારી સૂચના આપવા છતાં પણ નીચેલા અધિકારી લોકો કામ કરવું પડશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જો નામ ખરાબ કરતા હોય તો નીચેલા અધિકારી લોકો કરે છે, કારણ કે એ લોકો ત્યાં જઈને કામ નથી કરતા, માત્ર ફોટા પાડીને મોકલી આપે છે। એટલે આ તો એક ખાલી ઝલક છે। જો રોડ નહીં બને તો TPXC 5ના હજારોની સંખ્યામાં આ ઓફિસમાં આવીને બેસશે, તો આ લોકો જવાબ આપવો ભારે પડી જશે। એટલે મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીનું નામ ખરાબ ના કરે, અધિકારી જે તે અધિકારીને સૂચના આપે, એ કામ કરે। ખાલી આ લોકોને કામથી મતલબ છે, આ કોઈ ભાજપનો વિરોધ કરવા નથી આવ્યા, પણ એમને જે સુવિધા જોઈએ સુવિધા આપવી પડશે। રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટની સુવિધા તો આપવી જ પડશે।